એક કપ ચા. ક્યારેક દિવસની શરૂઆત હોય, ક્યારેક થાક ઉતારવાનું બહાનું, અને ક્યારેક બે લોકો વચ્ચેની વાતચીતની શરૂઆત. પણ હવે આ જ એક કપ ચા મોંઘવારીની આખી કહાની કહી રહી છે. નમસ્કાર, હું છું મેઘા. સવાલ એ છે કે ચા મોંઘી થાય એટલે વાત પૂરી? ના, વાત તો અહીંથી જ શરૂ થાય છે. કારણ કે એક કપ ચાની પાછળ ખાંડ છે, દૂધ છે, ચાની ભૂકી છે, ગેસ છે, પરિવહન છે, અને આ બધાની પાછળ ખેડૂતથી લઈને ગ્રાહક સુધીની આખી અર્થવ્યવસ્થા છે. ગુજરાતમાં તાજેતરના અહેવાલો પ્રમાણે ખાંડના ભાવમાં થયેલો વધારાની અસર ચા અને કોફીના ભાવ પર અસર પડી છે. કેટલાક સ્થળોએ ₹10ની અડધી કટિંગ ચા હવે ₹15 સુધી પહોંચી હોવાનો અહેવાલ છે. પરંતુ ધ્યાનથી સાંભળજો, આ માત્ર ₹5ની વાત નથી. એક દિવસમાં ₹5, એક મહિનામાં અને એક આખા વર્ષમાં કેટલા? મધ્યમ વર્ગના બજેટમાં આવી નાની વધઘટ ભેગી થાય ત્યારે ખબર પડે કે મોંઘવારી મોટી વસ્તુ નથી, નાની વસ્તુઓના સરવાળાથી ખિસ્સું ખાલી કરે છે. હવે ચાની કિટલીમાંથી ચાલો સીધા રસોડામાં જઈએ. આજે ઘરની થાળીમાં શું છે? શાક છે, દાળ છે, તેલ છે, દૂધ છે, મસાલા છે, ગેસ, વસ્તુઓના ભાવ અલગ, પણ ચૂકવણી એક જ ખિસ્સામાંથી. જૂનમાં શાકાહારી અને નોનવેજ થાળીના ખર્ચમાં 3 થી 5% વધારો નોંધાયો હતો, અને રસોઈ ગેસ, ટામેટા, બટેકા અને ખાદ્યતેલ જેવા ખર્ચને કારણોમાં ગણવામાં આવ્યા હતા. એટલે મધ્યમ વર્ગ માટે સવાલ હવે માત્ર શું મોંઘું થયું એ નથી. સવાલ એ છે કે મહિનાનો પગાર એ જ છે, પણ મહિનાનો ખર્ચ કેટલો બદલાઈ ગયો. પણ હવે આ કહાનીનો બીજો છેડો જુઓ. શહેરમાં ગ્રાહક કહે છે શાક મોંઘું છે, અને ખેતરમાં ખેડૂત કહે છે કે મને પાક ઉગાડવાનો ખર્ચ જ વધી ગયો છે. બિયારણ, ખાતર, મજૂરી, ડીઝલ, સૌથી મોટું જોખમ વરસાદ. ખેડૂત માટે વરસાદ માત્ર પાણી નથી, વરસાદ એટલે વાવણીનો સમય, વરસાદ એટલે પાકનું ભવિષ્ય. અને વરસાદ અનિયમિત થાય તો ક્યારેક પાણીની અછત, ક્યારેક અચાનક ભારે વરસાદ, અને બંને સ્થિતિમાં પાકને જોખમ. 2026 માટે IMDએ શરૂઆતના પોતાના મોન્સૂન અંદાજમાં દેશવ્યાપી વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની સંભાવના દર્શાવી હતી. બાદમાં વાસ્તવિક વરસાદની સ્થિતિ પ્રદેશ અને સમય પ્રમાણે બદલાતી રહી છે. એટલે એક મહત્વની વાત સમજવી પડશે. દરેક મોંઘવારીનું કારણ વરસાદ નથી, પરંતુ વરસાદની અનિશ્ચિતતા, પાક પર અસર, પુરવઠા પર અસર, બજારના ભાવમાં ફેરફાર. આ સાંકળ કેટલીક ખાદ્ય વસ્તુઓમાંથી મહત્વની બની શકે છે. અને અહીંથી સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે ખેડૂતને તેની મહેનતનો યોગ્ય ભાવ મળે છે? અને ગ્રાહકને એ જ વસ્તુ ખરીદવા માટે આટલો વધારે ભાવ કેમ ચૂકવવો પડે છે? કારણ કે ખેડૂતથી ગ્રાહક સુધી પહોંચતા રસ્તામાં સંગ્રહ, પરિવહન, મજૂરી, માંગ અને પુરવઠો, અનેક બીજા ખર્ચો જોડાય છે. એટલે ગ્રાહક જે ભાવ ચૂકવે છે એ આખો ભાવ ખેડૂતના ખિસ્સામાં જાય છે. પણ એવું માનવું યોગ્ય નથી. અને કદાચ આજની મોંઘવારીની સૌથી મોટી કહાની એ જ છે. એક તરફ ખેડૂત કહે છે મારી મહેનતનો ભાવ મળવો જોઈએ, બીજી તરફ મધ્યમ વર્ગ કહે છે મારા બજેટમાં વસ્તુ આવવી જોઈએ, અને વચ્ચે છે આખી સપ્લાય ચેન અને બજારનું ગણિત. એટલે ઉકેલ માત્ર ભાવ ઘટાડવામાં નથી, ઉકેલ એ પણ છે કે ખેડૂતને યોગ્ય વળતર મળે, વસ્તુનો બગાડ અને વચ્ચેના અનાવશ્યક ખર્ચ ઘટે, પુરવઠો સ્થિર રહે, અને ગ્રાહક સુધી વસ્તુ વ્યાજબી ભાવે પહોંચે. કારણ કે જ્યારે એક કપ ચા મોંઘી થાય છે ત્યારે ચાનો ભાવ નથી વધતો. ક્યારેક આપણને ખેડૂતની મુશ્કેલી, બજારનું ગણિત અને મધ્યમ વર્ગના બજેટની હકીકત ત્રણેય દેખાડી જાય છે. તો હવે સવાલ તમારા માટે, તમારા ઘરના બજેટમાં સૌથી વધારે અસર કઈ વસ્તુના ભાવ વધારાથી થઈ છે? ચા, દૂધ, શાકભાજી, તેલ, કે પછી બીજી કોઈ રોજિંદી વસ્તુ? કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવો. અને આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Instagram અને Facebook પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.